આચાર્ય શ્રી શિક્ષકગણ, વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમની માતાનું નામ પુતળીબાઈ હતું. તેમને નાનપણમાં હરિશ્ચંદ્રનું નાટક જોયું અને શ્રવણની વાર્તા વાંચી, તેથી તેમના હૃદય પર ઊંડી અસર થઈ. ગાંધીજી સાચું બોલવાનું અને મા બાપની સેવા કરવાનું નિરંતર ગયું. ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કરી અભ્યાસ કરવા માટે બિલાર ગયા અને બેરિસ્ટર બન્યા. ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. ત્યાં તેમણે ગોરાઓ દ્વારા હિન્દીઓને થતો અન્યાય નજરો જોયો. ત્યાં તેમને કડવો અનુભવ થયો. થેન્ક યુ.